ગાંધીનગર એનએચએમના કરાર આધારિત કર્મચારીઓનો વિરોધ થઈ રહ્યો છે। 25% પગાર વધારાની જાહેરાત સામે અલગ અલગ પગાર વધારો ધારાસભ્યોને રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવ્યું। આરોગ્ય વિભાગ હસ્તગત કર્મચારીઓનો વિરોધ થઈ રહ્યો છે। પગાર વિસંગતતા દૂર કરવા કર્મચારીઓની માંગ છે। એક જ બેઝિક ધરાવતા કર્મચારીઓનો પગાર વધારો અલગ અલગ। जीवन धोरण चाली शके एवं नहीं आटला पगारनी अंदर आरोग्य विभाग हस्तगत आવીએ છીએ અમે। આજથી 1.5 વર્ષ પહેલા માન્ય મંત્રીશ્રી દ્વારા જે 25% પગાર વધારો કરવામાં આવ્યો હતો એ તમામ કેડરને સમાન ધોરણે આપવામાં આવે, નહીં કે કોઈ એક પર્ટિક્યુલર કેડરને વધુ આવે, બીજી કોઈ કેડરને ટકાવારીમાં જ્યારે વાત આવે, માનો કે 2018માં જે પગાર વધારા કરવામાં આવ્યા હતા તો એ બધાની લાયકાત અને કામગીરીને ધ્યાને લઈને જ નક્કી કરવામાં આવ્યા હતા। તો હવે જે વધારો આવે એ એમના બેઝ પે હોય તો એના પર્સન્ટેજમાં સરખો આવે બધાને, કે જેથી કરીને સર્વને ન્યાય મળે। એટલે જે કેડરોને આવો અન્યાય થયો છે, અમારી સરકાર પાસેથી માત્ર એટલી જ માંગણીઓ છે કે આ બસ વિસંગતતાઓ દૂર કરે। હવે 2024 માર્ચ મહિનામાં જે પગાર વધારો આવેલો હતો તેની અંદર અમારે ફાઇનાન્સ આસિસ્ટન્ટનો પગાર અને અમારો પ્રોગ્રામ આસિસ્ટન્ટનો પગાર સેમ કેડર હતી અને સેમ ટીઓઆર, સેમ ક્વોલિફિકેશન, એની સાથે અમારો પગાર 13,000 હતો।